ખેડૂત ભાઈઓ, આપણા જીરાના પાકમાં એપ્રિલ મહિનાની શરૂઆતથી બજારમાં ભાવમાં સુધારાની શરૂઆત થઈ અને પહેલા બીજા દિવસથી મહિનાની શરૂઆતના પહેલા બીજા દિવસથી જે કાંઈ ભાવમાં સુધારાની શરૂઆત થઈ એ સુધારો ધીમે ધીમે ઝડપથી વધવા માંડ્યો અને સુધારાની જગ્યાએ ઉછાળાના રૂપમાં ભાવ વધવા માંડ્યો. અઠવાડિયું પૂરું થયું એટલે લગભગ ત્યાર પછીના એકાદ બે દિવસ આપણે ગણીએ તો 10 તારીખ સુધીમાં આપણા જીરામાં 10 દિવસની અંદર લગભગ 1000 રૂપિયા 20 કિલોએ વધતા આપણને જોવા મળ્યા. અને આ ઝડપથી આવેલો ભાવનો ઉછાળો એટલે ત્યાર પહેલાના દિવસોના હિસાબથી સરખામણીના રૂપમાં આપણે જોઈએ તો 25% જેટલો ઉછાળો 10 દિવસમાં માલમાં આવી ગયો. ત્યાર પછીનું અઠવાડિયું જે ગયું, બીજું અઠવાડિયું, તો બીજા અઠવાડિયા દરમિયાન એકાદ દિવસ વધારો, એકાદ દિવસ ઘટાડો, એકાદ દિવસ વધારો, એક દિવસ ઘટાડો, પાછો એક જ દિવસમાં બે વખત ભાવોમાં ફેરફાર આવે. માર્કેટિંગ યાર્ડમાં બપોર સુધી વધ્યા હોય તો બપોર પછી ઘટે, અગર તો સવારની હરાજીમાં નીચા ભાવથી શરૂ થયું હોય અને બપોર પછી થોડોક સુધારો આવે. સરવાળે બીજું અઠવાડિયું પૂરું થઈ ગયું. અત્યારે આપણે ત્રીજા અઠવાડિયાની લગભગ અધવચ્ચે પહોંચી ગયા છીએ અને અત્યારના દિવસોમાં જે સ્થિતિ છે આપણી જીરાની, એ સ્થિતિના આધારે અને અત્યાર સુધી જે કાંઈ ફેરફારો આવ્યા એ ફેરફારો બજારના કેવા કારણોસર આવ્યા અને એ કારણો આગળના દિવસોમાં કેવા રૂપમાં બજારને આકાર આપી શકે અને કેવા રૂપમાં બજારને કઈ દિશા તરફ લઈ જઈ શકે, એના બજાર તરફથી મળતા સંકેતો પર આપણે જ્યારે ચર્ચા કરીએ છીએ ત્યારે આજની આપણી આ જે ચર્ચા છે એ આજના ભાવોના હિસાબથી નથી, પરંતુ અત્યારે હવે આપણા ખેડૂત ભાઈઓ પાસે જે કાંઈ માલ સંગ્રહિત અવસ્થામાં છે એના ઉપર ખેડૂત તરીકે આપણે શું નિર્ણય લઈએ એની ચર્ચા આપણે કરી રહ્યા છીએ. અને તેથી આ ચર્ચા આપણા માટે જીરાના પાકને લઈને આગામી દિવસોના બજારના હિસાબથી ખૂબ અગત્યની ચર્ચા છે અને આપ સૌ દર્શક મિત્રો આ ચર્ચામાં અવશ્ય બન્યા રહેજો. નમસ્કાર ખેડૂત મિત્રો, જય કિસાન, જય ભારત. ખેડૂત ભાઈઓ, આપણે અત્યારના દિવસોમાં જીરાના જે ભાવો ચાલી રહ્યા છે એના ઉપર એક નજર સામાન્ય રૂપમાં નાખી દઈએ ચર્ચાની શરૂઆત પહેલા, એટલા માટે કે અત્યારે પણ જે કાંઈ ભાવો છે એ ભાવો આપણી ચર્ચાનું મથાળું છે અને એના ઉપરથી આપણે ચર્ચા કરવાની રહેતી હોય છે. તો અત્યારના દિવસોમાં આપણે જે જીરું વેચી રહ્યા છીએ એ જીરું વીતેલા દિવસો એટલે કે જ્યારે આપણે નીચા ભાવે વેચતા હતા અને એપ્રિલ મહિનાની શરૂઆતથી ભાવોમાં સુધારો આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં સુધારો ઘટાડો આ જે કાંઈ આવ્યું એ બધું આવ્યા પછી અત્યારના દિવસોમાં આપણો માલ એવરેજ 4400 રૂપિયાથી લઈ અને 4900 રૂપિયાની વચ્ચે વેચાઈ રહ્યો છે. વચ્ચેના દિવસોમાં 5100-5200 રૂપિયા સુધીના ભાવ પહોંચી ગયા હતા બજારમાં. એમાંથી પાછા પડ્યા, થોડા ઘણા પાછા પડીને પાછા વધ્યા, પાછા પડ્યા, આ પ્રમાણે ચાલ્યા પછી અત્યારની સ્થિતિ એકંદર 4400 રૂપિયાથી લઈ અને 4800 રૂપિયા, 4700 રૂપિયા આ પ્રમાણે આપણો માલ વેચાઈ રહ્યો છે. ખૂબ સારી ક્વોલિટીનો માલ હોય એ જુદા ભાવથી વેચાઈ રહ્યો હોય પણ એ ભાવ બજારમાં એકંદર ઝાઝા માલ માટે હોતો નથી, એટલે આપણો સરેરાશ ભાવ આ પ્રમાણે છે. હવે આ જે સ્થિતિ છે એ સ્થિતિને આપણે એપ્રિલ મહિનાના શરૂઆતના દિવસોની સાથે સરખાવીએ તો ઊંચો ભાવ વધારો આવ્યા પછી એટલે કે મોટો ઉછાળો આવ્યા પછી જે કઈ પાછું પડ્યું એ પાછું પડ્યા પછીના ધોરણે એકંદર 700-750 રૂપિયા કે 800 રૂપિયા સુધીનો વધારો અત્યારે હવે બની રહ્યો છે. હવે આ જે વધારો જે આવ્યો છે એ વધારો આપણે પાછળના એપિસોડમાં પણ એના ઉપર જે ચર્ચા કરી છે એ જ ચર્ચાને ફરી એક વખત આપણે દોહરાવીએ કે બજારની કોઈ આકસ્મિક ડિમાન્ડ ઊભી થઈ અને આપણો માલ વેચાયો ઊંચા ભાવથી, એવું નથી. કોઈ સટ્ટો રમી રહ્યું છે જીરા સાથે, એટલે જીરા સાથે જે કાંઈ સટ્ટો ખેલાઈ રહ્યો છે એ સટ્ટો આખરે દરેક ચીજ વસ્તુઓમાં સટ્ટાનો પણ એક સમય હોય છે. ક્યારેક ક્યારેક સટ્ટાબાજો જે તેજી તરફી સટ્ટાબાજો હોય એ ખૂબ જોરમાં હોય તો ખેંચી જાય સટ્ટાને ખૂબ આગળ અને લાંબા સમય સુધી. ગયા વર્ષે સિઝનમાં આપણે જોયું કે લસણમાં સટ્ટો ખેલાયો અને 4 મહિના સુધી સટ્ટો ચાલ્યો. 3 ગણા લસણના ભાવ એવરેજ બજારની જરૂરિયાત કરતા આપણે જોયા બજારમાં અને એ ભાવથી વેપારીઓએ ખરીદ કર્યું, સંગ્રહ કર્યો અને સંગ્રહ કર્યા પછી અંતે 3 ગણા ઓછા પૈસા કરી અને નવી સિઝનમાં માલ વેચ્યો. એટલે સટ્ટો જે થાય છે એ સટ્ટામાં માત્ર આપણે ખેડૂતો જ અટવાઈ જઈએ છીએ એવું નથી. સટ્ટામાં મહત્તમ અટવાઈ જાય છે વેપારીઓ, અને વેપારીઓ સટ્ટામાં એટલા માટે અટવાઈ જાય છે કે વેપારીઓ
જ્યારે જ્યારે કોઈ પણ ચીજમાં સટ્ટો બેસે છે ત્યારે એવું ગણવા માંડે છે કે હવે આ ચાલ્યા જ કરશે. સટ્ટાને ઓળખવો અને સટ્ટાને સમજવો આ ક્ષમતા આપણા કોઈ પણ વેપારીઓમાં પણ નથી. આટલું આપણને ખેડૂતોએ પણ યાદ રાખવા જેવું છે. એટલે સટ્ટો જે ખેલાઈ રહ્યો છે એ સટ્ટામાં વીતેલા 3 થી 4 દિવસ દરમિયાન કંઈક નબળા પડ્યા છે સટ્ટાબાજો. એટલે સટ્ટાબાજો નબળા પડ્યા છે તો સટ્ટો આગળ વધતો અટકી ગયો છે. હવે આના આ જ સટ્ટાબાજો પાછા નવી શક્તિ સાથે બજારમાં દાખલ થાય અને નવી શક્તિ સાથે દાખલ થયેલા સટ્ટાબાજો બજારને હજી આનાથી ઘણું બધું આગળ લઈ જઈ શકે. કારણ કે સટ્ટો આખરે 2 ગણા ભાવ સુધી પણ પહોંચાડી શકે, ચીજ વસ્તુને 3 ગણા ભાવ સુધી પણ પહોંચાડી શકે. પણ સટ્ટો ખેલે છે કોણ અને શા માટે ખેલતા હોય છે? તો આ મુદ્દો સમજવા જેવો છે. સટ્ટો હંમેશા બજારમાં 2 રૂપમાં ખેલાતો હોય છે, એક મંદીના રૂપમાં અને એક તેજીના રૂપમાં. તેજીના રૂપમાં સટ્ટો એ લોકો ખેલતા હોય છે કે જે લોકો પાસે કોઈને કોઈ જગ્યાએથી સસ્તો માલ મળી શકવાના સંજોગો હોય. અગર તો એમની પાસે માલ પડેલો છે કોઈને કોઈ રૂપમાં, આજે મોંઘો પડી રહ્યો છે, બજારમાં વેચાતો નથી, તો એને વેચવા માટે બજારને ઊંચું લઈ જવા માટે જે વેપારીઓનું કાર્ટેલ બને છે એ કાર્ટેલ એટલે સટ્ટાના ખેલાડીઓનું સંગઠન. અને એ ખેલાડીઓ સટ્ટો તેજી તરફી ખેંચી જાય છે. હવે મંદી તરફી ખેલાડીઓ કોણ હોય છે? તો મંદી તરફી ખેલાડીઓ એ લોકો હોય છે કે જે લોકો માલ સસ્તા ભાવથી ખરીદવા માંગતા હોય છે, જેમની પાસે માલ સંગ્રહિત નથી હોતો, અગર તો ખરીદેલો નથી હોતો, એમને ખરીદવો છે તો બજારને નીચે લઈ જાય અને નીચે લઈ ગયા પછી બજારમાંથી પોતે માલ ખરીદે. હવે સટ્ટાનો લાભ આપણે લેવો છે તો કેવી રીતે લઈ શકીએ? તો સટ્ટાનો લાભ લેવા માટે આપણી પાસે સંગ્રહ માટેની ક્ષમતા કેવા રૂપમાં છે, કેટલો આપણે સંગ્રહ કરી શકીએ છીએ, કેટલી ધીરજ રાખીએ છીએ, એના ઉપર આપણને લાભ મળવા ન મળવાનો આધાર છે. તો સંગ્રહ કરવા માટે આપણી ક્ષમતા કેટલી હોવી જોઈએ, કેવી હોવી જોઈએ અને કેવા લોકો ખેડૂત તરીકે પણ સંગ્રહ કરી શકે, એને આપણે મુદ્દા વાઇઝ જોઈએ તો એમાં 5 મુદ્દાઓ સૌથી અગત્યના છે. સૌથી પહેલો મુદ્દો જે છે એ છે આર્થિક ક્ષમતા. અત્યારે આપણી પાસે ખેડૂત તરીકે જે કાંઈ માલ પાકીને આવ્યો છે એને આવતી સિઝન સુધી આપણે સંગ્રહ કરી શકીએ એટલી આપણી આર્થિક ક્ષમતા હોય તો જ આપણે લાંબા ગાળે પણ સટ્ટાનો લાભ લેવાની અપેક્ષામાં માલનો સંગ્રહ કરી શકીએ છીએ. ટૂંકા ગાળા સુધી એટલે કે 5 દિવસ, 15 દિવસ કે મહિનો દાડો આવા સમય દરમિયાન આપણે માલનો સંગ્રહ કરી શકતા હોઈએ, એનાથી વધારે સંગ્રહ ન કરી શકીએ એવી આપણી આર્થિક પરિસ્થિતિ હોય તો જે સમયમાં સારો સમય આપણને દેખાતો હોય, અત્યારના દિવસોમાં સારો સમય દેખાય છે તો આપણે નીકળી જવું જોઈએ એક ખેડૂત તરીકે. હવે બીજો મુદ્દો કહીએ તો બીજો મુદ્દો છે માલની ક્વોલિટી. આપણી પાસે જે માલ છે એની ક્વોલિટી ખૂબ સારી હોય અને એકંદર બજારમાં એનો કાયમ માટે સારો ભાવ મળી શકવાની શક્યતાઓ હોય એ પ્રકારની જો આપણી પાસે ક્વોલિટી હોય તો સટ્ટાનો કાં તો આપણને લાભ મળે અને સટ્ટાનો લાભ ન મળે તો આખરે બજારમાં આપણને ક્વોલિટીના હિસાબથી ભાવ ગમે ત્યારે સારા મળી શકે છે. ત્રીજો મુદ્દો છે સંગ્રહ માટેની આપણી સાધનિક ક્ષમતા. કોઈ પણ માલનો જ્યારે સંગ્રહ કરવાનો હોય ત્યારે એના સંગ્રહ માટેના સંસાધનો આપણી પાસે કેવા છે, વાતાવરણ સામે આપણો માલ ઝીલી શકે એવો સંગ્રહ માટેનો સ્ટોરેજ આપણી પાસે છે કે કેમ, આ મુદ્દો ત્રીજા ક્રમનો છે અને એને પણ આપણે સંગ્રહ પહેલા અવશ્ય ધ્યાનમાં રાખવો જરૂરી છે. ચોથો મુદ્દો છે બજારનો અભ્યાસ. બજારનો અભ્યાસ એક ખેડૂત તરીકે આપણે કેટલો કરી શકીએ છીએ? બજારનો અભ્યાસ એટલે બજારમાં આવતા દૈનિક માલોનો અભ્યાસ, ઉત્પાદનના આંકડાઓનો અંદાજ, વેચાણનો અંદાજ અને વેચાણની શક્યતાઓનો અંદાજ, દેશમાં વેપાર, વિદેશમાં વેપાર, આ બધું જે કાંઈ ચાલતું હોય એ સમગ્ર રૂપમાં એક બજાર છે અને એ બજારનો અભ્યાસ આપણે નિયમિત કરી શકીએ આ પ્રકારની આપણી પાસે જોગવાઈ છે. આ પ્રમાણે આપણે કરી શકીએ છીએ. અભ્યાસમાં આપણને રસ અને રુચિ છે તો આ મુદ્દો ચોથા ક્રમે છે આપણા સંગ્રહ સાથે જોડાયેલો. પાંચમો મુદ્દો જે છે સૌથી અગત્યનો છે. એટલા માટે અગત્યનો છે કે ઘણી વખત સંગ્રહી રાખેલો માલ પણ વેચવાના સમયે આપણે ન વેચી શકીએ, એટલે કે વેચવાનો સમય ખરેખર ક્યારે આવ્યો છે એની જાણકારી આપણને થાય અને થવી જોઈએ. અને શેના આધારે થાય? તો એ બજારના અભ્યાસના આધારે થાય. અને બજારના અભ્યાસના આધારે આપણને જાણકારી થયા પછી પણ આપણે જો નિર્ણય ન કરી શકીએ યોગ્ય સમયે આપણા માલનો નિકાલ કરવાનો, તો સંગ્રહી રાખ્યા પછી, સારું બજાર આવી ગયા પછી પણ આપણો માલ છેલ્લે આપણે બહુ સસ્તા ભાવે, અગર તો તળિયાના ભાવે વેચવાનો સમય આપણી સામે આવી શકે છે. એટલે માલ ક્યારે વેચવો એની નિર્ણાયકતા આ
સંગ્રહ કરતી વખતે સૌથી અગત્યની બાબત છે. બાકીના ત્રણેય મુદ્દાઓ, ચારેય મુદ્દાઓ જે રૂપમાં કામ કરે છે એના કરતા પણ વધારે અસરકારક રીતે કામ કરતો મુદ્દો છે યોગ્ય સમયે વેચવાનો યોગ્ય નિર્ણય કરવો. કેટલો માલ વેચવો, ક્યારે વેચવો, આ જે નિર્ણય છે એ નિર્ણયથી આપણે મોટા નુકસાનથી બચી જતા હોઈએ છીએ. હવે અત્યારના દિવસોમાં ખરેખર વાસ્તવમાં જે ખેડૂત મિત્રો લાંબો સંગ્રહ નથી કરી શકે એમ અને બજાર અત્યારે સારું છે તો 5-15 દિવસ રોકવાની ગણતરીમાં જે ખેડૂત મિત્રો અત્યારે રોકાયેલા હોય એમને માટે આપણે વાત કરીએ તો અત્યારના સમયમાં આપણી પાસે જે કાંઈ માલ હોય એમાંથી કમસે કમ 30% 35% માલ આપણે અવશ્ય કાઢી નાખીએ. આગળના દિવસોમાં બજાર સટ્ટાબાજો આગળ લઈ જાય તો મોટો લાભ થઈ શકે. સટ્ટાબાજો ક્યાં સુધી પહોંચાડી શકે એની કોઈ ખાતરી નથી અને સટ્ટાબાજો આખરે થાકી અને ક્યારે પડતું મૂકી દે અને બજાર પોતાની રીતે જરૂરિયાત પ્રમાણે માલનો ભાવ ક્યારથી કરવાનું શરૂ કરે એની અત્યારે બજારમાં કોઈને ખબર નથી. પણ અત્યારે જે માહોલ છે એ માહોલનો એકંદર આપણે 15-20% 25% કે 30% સુધી લાભ લેવો જરૂરી છે. આપણી પાસે જે માલ છે એમાંથી કેટલોક માલ આજના દિવસોમાં આપણે વેચીએ અને કેટલોક માલ સંગ્રહિત રાખીએ 5-15 દિવસ કે મહિના દિવસ માટે. આ દરમિયાન આપણને ભાવમાં લાભ થઈ જાય 1000 રૂપિયાનો, 500 રૂપિયાનો કે 2000 રૂપિયાનો, તો આપણે સંગ્રહી રાખેલા માલ ઉપર આપણે લાભ લઈ શકીએ છીએ મિત્રો. પણ આ વર્ષે અત્યારના દિવસોમાં ધાણા અને જીરું, ખાસ કરીને હવે જીરું જ્યારે હિંચોળે ચડ્યું છે ત્યારે જીરું ઉપર યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીએ મિત્રો. ક્યારે કેવા સંજોગો ઉભા થાય જીરુમાં એ અત્યારે કહી શકાય એવી સ્થિતિમાં નથી અને તેથી અત્યારના બજાર પ્રમાણે તાત્કાલિક રૂપમાં જે સુધારો આવ્યો છે એ સુધારાનો આંશિક લાભ લઈએ ખેડૂત તરીકે એવી આપ સૌ દર્શક મિત્રોને નમ્ર અપીલ સાથે આજનો આપણો આ વિડીયો, આ એપિસોડ મહત્તમ ખેડૂતો સુધી પહોંચે એવા પ્રયાસો આપ સૌના તરફથી થાય એવી અપેક્ષા સાથે જય કિસાન, જય ભારત.